ઉપલેટા પંથકમાં આગની ઘટના સામે આવી। ઉપલેટાના સમઢિયાળા ગામે પશુપાલકોના વાડામાં રાખેલ ઘાસનો ચારો બળીને ખાખ થયો। તેલંગાણા રોડ ઉપર મયાભાઈ પોપટભાઈની વાડી પાસેથી બપોરના સમયે ખેતરની વાડમાં આગ લાગી હતી। આગ વધુ પ્રસરે એ પહેલા ગ્રામજનોએ આગ બુઝાવી દીધી હતી, પરંતુ કોઈ કારણોસર ભારે પવનના કારણે આગ ફરી મોડી સાંજે લાગતા સૌપ્રથમ માંડાભાઈ રબારીના તેમજ આસપાસના અન્ય 10 જેટલા પશુપાલકોના વાડામાં પડેલ પશુઓ માટેનો સૂકો ઘાસચારો આગની લપેટમાં આવતા મોટું નુકસાન થવા પામ્યું હતું। દરેક પશુપાલકોના ઓછા વધુ પ્રમાણમાં ઘાસચારો મળી 1.5 થી પોણા 2 લાખની નુકસાની થયાનું જણાવતા પશુપાલકો આગની ઘટનાને પગલે ઉપલેટા નગરપાલિકાનો ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યો। ફાયર બ્રિગેડ ટીમ આગ બુઝાવે તે પહેલા ઘાસચારો બળીને ખાખ થયો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ અકબંધ। અહેવાલ વિમલ સોંદરવાલ, લોકાર્પણ। હાલો તાલુકાના સમઢિયાળા ગામમાં આગ લાગેલી 7-8 વાળા બની ગયેલા, આગ બુઝાવેલા આવેલા સમઢિયાળા ગામમાં। રેડી।